ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે પગલાં ભરવામાં આવી રહ્યા છે જો કે ભાવનગરમાં વરસાદની સાથે મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ ખૂબ જ વધ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં આવેલા 1966 જેટલા કાચા મકાનોમાં તિરાડો હોય ત્યાં દવા હકાવ માટે મકાન માલિકોને સૂચનાઓ આપી છે। જ્યારે પાણીમાં પોરાને પગલે મચ્છરોના ત્રાસને અટકાવવા માટે પણ ઘરે ઘરે દવાહમ ટકાવ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। काम करो आने से ना दवा नहीं थी दवा हूँ डॉक्टर आर.के. सिन्हा आरोग्य अधिकारी भावनगर महानगरपालिका भावनगर અને આપણા આરોગ્ય કાર્યકરો દ્વારા જે અત્યારે ચાંદીપુરા વાયરસના થોડુંક જે અમારા રાજ્યમાં બીજા વિસ્તારોમાં છે ત્યાં એપિડેમિક થયો છે અને કેસો જોવા મળી રહ્યા છે એ રીતે એને સાવચેતીના ભાગરૂપે અને ભાવનગર જિલ્લા અને કોર્પોરેશનમાં એક કેસ પોઝિટિવ હજી સુધી નથી આવી છતાં અમે જેટલા જે કાચા મકાનો છે ભાવનગરમાં 1966 કાચા મકાનો છે જુદા જુદા વોર્ડમાં એમાં જ્યાં પણ તિરાડો હોય છિદ્રો હોય યા એને પણ અમે મકાન માલિકને પણ સૂચના આપવામાં આવેલ છે અને સાથે સાથે અમારા જે આરોગ્ય કાર્યકરો છે એને દ્વારા બધી જગ્યાએ દવાના છંટકાવ અને જે પણ જ્યાં સર્વિસીસ હોય તિરાડો હોય એ પૂરવાની કામગીરી કરવામાં આવી રહ્યા છે અને જનજાગૃતિ પણ આ બાબતે કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે અત્યારે ચોમાસાની સિઝન હોય એમાં વેક્ટર બોર્ન ડિઝીઝ જેમ કે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા થવાની શક્યતા ખૂબ વધી જાય છે અને કેસો જોવા મળે છે એને માટેમાં પણ અમારા 300 લિંક વર્કર અને 60 જેવા અમારા MPHW ફિલ્ડમાં ફરીને ઘરો જઈને બાસનો તપાસ પણ ચેક કરે છે બગીચા હોય એમાં ચેક કરે છે કે કોઈ જગ્યા પાણી ભરાવતું નથી હોય તેને સૂચન આપે દવા પણ એમાં નાખવાનું કામગીરી આવી રહ્યું છે અને જાહેર જનતાથી અપીલ છે કે ઘરમાં ના જે વાસનો હોય તમારે બહાર પડી હોય ફળિયામાં હોય ઘરમાં હોય પાણી વધારે સમય એને એમાં એક જગ્યા સંગ્રહ ન થાય એમાં તો પોરા થઈ જાય મચ્છરો એમાં ઈંડા મૂકે પોરા થશે ને મચ્છરો મોટા થાય પછી કટશે એનાથી ડેન્ગ્યુ મલેરિયાને થવાની શક્યતા અને જે તે પહેલાં તો તમારે ઘરમાં છે તો પહેલાં તમારે થવાની શક્યતા વધી જાય તો એવું બધું સંગ્રહ નહીં થવાનું દેવાનું ફ્રીજ હોય કુલર હોય યા માટલા હોય એને નીચે જે પાણીને સંગ્રહ થતા હોય એને પણ વખતો એને ક્લીન કરતા રહેવાનું અને એક વીકમાં ફરજિયાત એને ઘસીને સાફ કરવાનું જેથી કે એમાં ઈંડા હોય એ પણ એને નીકળી જાય અને જેથી અમે આનાથી બચી શકીએ।